હેલો એવરીવન, હરિઓમ. વેલકમ ટુ જ્ઞાનગંગા ઓનલાઈન એજ્યુકેશન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં નેક્સ્ટ ટાઈપ ઓફ ડિગ્રી છે તે ભણીશું, જેનું નામ છે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રી શા માટે યુઝ કરવામાં આવે છે, એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, અને એના અમુક એક્ઝામ્પલ્સ એ આપણે અત્યારે જોઈશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા તમને કમ્પેરેટિવ ડિગ્રીની વ્યાખ્યા, ડેફિનેશન આપેલી છે, જે જોઈએ. We use the comparative degree when we compare two persons or two things with each other. હવે લાસ્ટ આપણે કરેલી પોઝિટિવ ડિગ્રી, બરાબર? તો પોઝિટિવ ડિગ્રીમાં શું પોઈન્ટ હતો કે કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુની કંઈ કમ્પેરિઝન કરવામાં, એક ખાલી વાત કરવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી યુઝ કરવામાં આવે. અથવા પોઝિટિવ ડિગ્રી ત્યારે યુઝ કરાય છે જ્યારે બે વસ્તુ, બે વ્યક્તિમાં કાંઈ સમાનતા હોય, ગુણ એમના સમાન હોય ત્યારે. કમ્પેરેટિવ ડિગ્રી ક્યારે યુઝ થાય છે? એમાં પણ એમ જ કીધું કે બે વ્યક્તિ અથવા બે વસ્તુ એની કમ્પેરિઝન કરવાની છે અહીંયા. પણ પોઝિટિવ ડિગ્રીમાં ગુણ જે દર્શાવવામાં આવેલા હોય એ સરખા હોય છે, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં કોઈ એકનો ગુણ બીજા કરતાં વધારે હોય. અહીંયા બે વ્યક્તિ કોઈ હોય, એક વ્યક્તિ જાડો હોય, એક વ્યક્તિ પતલો હોય, તો એ બેયની શું થઈ ડિફરન્સ? તો કે એક ફેટ છે, એક થીન છે, બરાબર? તો હી ઇઝ ફેટર ધેન હિમ. તો થયું ડિફરન્સ કે કોઈ વ્યક્તિમાં ગુણમાં સમાનતા હોય નહીં ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ થાય છે. એના માટે આપણે અલગ બીજી ડેફિનેશન જોઈએ જે તમને વધારે ક્લિયર આપશે. તો આમાં જે ડેફિનેશન આપેલી છે એ એકદમ જ ક્લિયરન્સ આપે છે કે શું કહેવા માગે છે. કમ્પેરેટિવ ડિગ્રી is used to compare two things that are not equal. કમ્પેરેટિવ ડિગ્રી એવી વસ્તુને કમ્પેરિઝન કરે છે, સરખામણી કરે છે કે જે સરખા નથી, બરાબર? એક સિમ્પલ સાદા શબ્દોમાં, એક નાનકડા વાક્યમાં કહેવું હોય તો ભાઈ બે વસ્તુ કે બે વ્યક્તિ સરખા નથી, એની કમ્પેરિઝન એટલે કમ્પેરેટિવ ડિગ્રી. ઇટ્સ વેરી ઇઝી. ઓકે, એની પેટર્ન જોઈએ. સબ્જેક્ટ, ટુ બીનું રૂપ, એડજેક્ટિવ, ER એન્ડ ધેન. એવી જ રીતે સબ્જેક્ટ, વર્બ, એડવર્બ, ER, ધેન. એટલે કે તમે જેમ એઝ ઇઝ મૂકતા ને પોઝિટિવ ડિગ્રીમાં, એમ કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ કે એડવર્બ પછી તમારે ER પ્લસ ધેન મૂકવાનું રહેશે. એને સરખી રીતે સમજવા આપણે એના અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ, ટુડે ઇઝ હોટર ધેન યસ્ટરડે. આજે ગઈકાલ કરતાં વધારે ગરમી છે. બિલ રન્સ ફાસ્ટર ધેન બોબ. બિલ બોબ કરતાં ઝડપી દોડે છે. ધીઝ એક્સરસાઇઝ ઇઝ ઇઝીયર ધેન ધેટ વન. આ એક્સરસાઇઝ પેલી કરતાં સહેલી છે. એન્ડી વર્ક્સ હાર્ડર ધેન હિઝ બ્રધર. એન્ડી તેના ભાઈ કરતાં વધારે મહેનત કરે છે. સો ધેટ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ કમ્પેરેટિવ ડિગ્રી. તો ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું છે? તો કે બુકમાં પોઝિટિવ ડિગ્રીના એક્ઝામ્પલ્સ લખાઈ ગયા હોય પછી આવી જ રીતે સેકન્ડ નંબર કરી કમ્પેરેટિવ ડિગ્રી લખવાની છે. નીચે એની ડેફિનેશન, પછી પેટર્ન અને પછી એના એક્ઝામ્પલ્સ લખવાના રહેશે, બરાબર? એ છે તમારું આજનું હોમવર્ક. તો અહીંયા તમારે વિડીયો કરી દેવાનો પોઝ અને આ જે પિક્ચર અહીંયા તમને દેખાય છે સ્ક્રીન ઉપર એ લખી નાખવાની. ઓકે, વધુ એક એક્ઝામ્પલ લઈએ ફ્રેન્ડ્સ. તો જુઓ જોઈએ આ પિક્ચરમાં શું દેખાય છે. તો કે ભાઈ બે પેન્સિલ છે,
એક પેન્સિલ લાંબી છે તો એક પેન્સિલ ટૂંકી છે, બરાબર. તો અહીંયા યલો પેન્સિલ લાંબી છે તો અહીંયા આપણે એના માટે એમ લખી શકીએ કે ધ યલો પેન્સિલ ઇઝ લોંગર ધેન ધ રેડ પેન્સિલ. તો લોંગની પાછળ લાગ્યું ER અને પછી લાગ્યું ધેન. તો આ ER અને ધેન છે ને એ જ કમ્પેરેટિવ ડિગ્રીનું આ સેન્ટેન્સ છે એવું દર્શાવે છે, એ આની ઓળખાણ છે. ઓકે, હવે આ પિક્ચરમાં તમને અમુક એડજેક્ટિવ્સ આપેલા છે, કમ્પેરેટિવ ડિગ્રીના એડજેક્ટિવ્સ છે કે કોઈ એડજેક્ટિવ છે એની પાછળ ER છે એ લગાડવા માટે અમુકમાં રૂલ્સ હોય છે. અમુક પ્રકારના એડજેક્ટિવ હોય એમાં અલગ રીતે અથવા થોડા ઘણા સ્પેલિંગમાં ફેરફાર થઈને ER લાગે છે. તો એ આપણે 1 by 1 જોતા જઈશું. ફર્સ્ટ છે લોંગ, તો એમાં સિમ્પલી ER લાગેલું છે, લોંગર, કાંઈ જ ફેરફાર નહીં થાય. એવી જ રીતે ટોલ તો ટોલર, આમાં પણ કાંઈ ફેરફાર થશે નહીં. સ્ટ્રેઇટનું થઈ જશે સ્ટ્રેઇટર એન્ડ લાર્જનું થઈ જશે લાર્જર. તો અહીંયા પહેલેથી ઈ આપેલો છે સ્પેલિંગમાં, લાર્જના સ્પેલિંગમાં પહેલેથી ઈ છે. તો બીજી વાર પાછો ઈ મૂકવાનો નહીં આવે, ફક્ત અહીંયા શું મૂકાશે? R. ઓકે, તો કોઈ પણ એડજેક્ટિવને અંતમાં પહેલેથી ઈ આપેલો હોય તો ફરીથી ઈ નહીં મૂકવાનો, ફક્ત શું મૂકવાનું થશે? R. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. બિગ, તો આવી જશે બિગર. તો જુઓ જોઈ આમાં શું ફેરફાર થયો? તો કે બિગના સ્પેલિંગમાં તો એક જ જી છે, પણ જ્યારે એમાં ER મૂકવામાં આવે છે ત્યારે જી બેવડાય છે, એટલે કે 2 વાર લખાય છે. તો એવું ક્યારે કરવામાં આવે? એના માટેનો રૂલ છે કે કોઈ પણ એડજેક્ટિવના સ્પેલિંગમાં છેલ્લેથી બીજો લેટર A, E, I, O, U માંથી કાંઈ પણ હોય ને ત્યારે છેલ્લો શબ્દ બેવડાય. એવી જ રીતે જુઓ જોઈ એના પછીનું ઉદાહરણ હોટ. તો હોટમાં છેલ્લેથી બીજો શબ્દ A, E, I, O, U માંથી છે, એટલે કે વોવેલ્સ છે ને. તો એના એડવર્બ કરતી વખતે થશે HOTTER, એટલે કે ટી બેવડાશે અને પછી ER લાગશે, બરાબર. આ એક રૂલ યાદ રાખવાનો છે, મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનું જોઈએ નેક્સ્ટ વન ઓનેસ્ટ. તો આમાં તો મોર લાગ્યું છે ને પાછળ ER નથી લાગ્યું, મોર ઓનેસ્ટ. એવી જ રીતે ફેમસ, તો મોર ફેમસ. તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ શબ્દ મોટો હોય અથવા એવો શબ્દ હોય કે જેની પાછળ ER લાગી શકે એમ નથી, ત્યારે એ શબ્દની પાછળ એ શબ્દની આગળ મોર લગાડવામાં આવશે. જેમ કે રાજ ઇઝ મોર ઓનેસ્ટ ધેન રવિ. એવી જ રીતે શાહરુખ ખાન ઇઝ મોર ફેમસ ધેન સલમાન ખાન, બરાબર. તો આવી રીતે યુઝ કરવામાં આવે છે મોર. અને નેક્સ્ટ રૂલ છે હેપી, હેપીયર ને ક્રેઝી, ક્રેઝિયર. તો આ બે શબ્દોમાં જુઓ જોઈ શું ફેરફાર લાગે છે? યસ, બંને શબ્દના અંતમાં વાય આપેલો છે, પણ એનું જ્યારે ER લગાડવામાં આવે છે ત્યારે વાય નીકળી જાય છે અને વાયની જગ્યાએ આવી જાય છે આઈ, બરાબર. તો કોઈ પણ એડજેક્ટિવના અંતમાં જ્યારે વાય આપેલો હોય તો વાય નીકળી જશે અને એની જગ્યાએ લાગશે આઈ અને લગાડવાના આવશે ER. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. તો આ એડજેક્ટિવ જે અહીંયા લખેલા છે એ તમારે તમારી બુકમાં લખી લેવાના છે કમ્પેરેટિવ એડજેક્ટિવ્સ તરીકે. આ છે આજનું તમારું હોમવર્ક. તો બંને વસ્તુ તમારે લખીને વોટ્સએપમાં મોકલી દેવાની છે. વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. હરિઓમ.